નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ચેનલ શ્રી શિવમ વિદ્યા સંસ્કૃત ચિત્તરમાં આપનું સ્વાગત છે. હવે આની આગળના વિડીયોની અંદર આપણે સ્વાતંત્ર્ય પહેલાંનો ભારતીય અર્થતંત્ર જેના અંતર્ગત 10 ટોપિક જોયા. હવે ત્યાર પછીનો 11મો ટોપિક છે હસ્તકલા કારીગરનું શોષણ. કે વિવિધ હસ્તકલા વસ્તુઓના વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારે આવક મેળવવા ઈચ્છતી હતી. કે વિવિધ આપણને બધાને ખબર છે કે ભારતમાં તૈયાર થતી જે મલમલનું કાપડ એવી હસ્તકલા કારીગરીના જે વસ્તુઓ છે એનાથી એનું વેચાણ કરી અને યુરોપિયન દેશોની અંદર ખૂબ આવક થતી હતી. એટલા માટે અંગ્રેજ સરકાર છે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે આવા વિવિધ હસ્તકલા કારીગરની વસ્તુઓ છે એનું વેચાણ કરી અને વધારેમાં વધારે નફો કમાવવા ઈચ્છતી હતી. આંતરિક વેપારમાં ઇજારાનો લાભ લઈ હસ્તકલા કારીગરો પાસેથી બજાર કિંમત કરતાં 15 થી 40% ઓછી કિંમતે વસ્તુઓ ખરીદતા હતા. કે આંતરિક વેપાર છે કે હસ્તકલા કારીગરના જે વસ્તુઓ છે એની અંદર એક જાતનો ઇજારો ઊભો કરી દીધો કે અંગ્રેજો સિવાય બીજી કોઈ વ્યક્તિ છે એ વસ્તુ વેચી શકે નહીં. મોટાભાગની વસ્તુ તેના હાથ નીચે હતી અને એનો લાભ લઈ એને શું કર્યું તો કે બજારમાં એ કારીગરો છે એની પાસેથી કે જે બજાર કિંમત છે એના કરતાં 15 થી 40% ઓછી કિંમતે વસ્તુઓ ખરીદતા હતા. એટલે કે હસ્તકલાના જે કારીગરો છે એને ઓછી કિંમતે 15 થી 40% ઓછી કિંમત આપી અને એની પાસેથી એ વસ્તુઓ મેળવતા અને એ જ વસ્તુઓ પછી બજારની અંદર ઊંચી કિંમતે વેચતા હતા. જો કારીગર પોતાની વસ્તુઓ નીચા ભાવે આપવાની ના પાડે તો શારીરિક જુલમ કરતા હતા. કે આપણને એમ થાય કે કારીગરો તો આપે શું કામ પોતાની વસ્તુ, પણ શાસન અંગ્રેજોનું હતું એટલે જો કોઈ હસ્તકલા કારીગર હોય જે વેચવાની ના પડે પોતાની વસ્તુ તો એના ઉપર શું કરવામાં આવતું, શારીરિક જુલમ કરી અત્યાચાર કરી અને એની પાસેથી બળજબરીપૂર્વક એ વસ્તુ લેવામાં આવતી. ત્યાર પછીનો ટોપિક છે મૂડી રોકાણ પ્રવાહ. હવે પહેલા આપણે મૂડી રોકાણ પ્રવાહ છે એ ટોપિક સમજતા પહેલા મૂડી રોકાણ એટલે શું તો કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કહીએ તો કે સરકાર છે કોઈ પણ દેશ હોય તો એની સરકાર છે એ દેશ પાછળ મૂડી રોકાણ કરતી હોય કે દેશના વાહન વ્યવહાર માટે થઈ અને રસ્તાઓ, બેંકની સુવિધા, શિક્ષણની સુવિધા, પછી આરોગ્યની સુવિધા ઊભી કરતી હોય. એની પાછળનો હેતુ શું છે તો કે એ અત્યારે સરકાર મૂડી રોકાણ કરે છે પણ એનાથી વેપાર વાણિજ્યમાં વધારો થાય, બેંકની અને રોડ રસ્તાની સુવિધાથી, આરોગ્ય જે દેશ છે એની પ્રજાનું આયુષ્ય લાંબુ થાય તો એ વ્યક્તિ વધારે કામ કરવા સક્ષમ બને અને શિક્ષિત થાય તો દેશ માટે વધારે લાભકારક બને. એના માટે સરકાર અત્યારે મૂડી રોકાણ કરતી હોય છે. પણ એ મૂડી રોકાણનો લાભ શું છે તો કે ભવિષ્યમાં દેશના વિકાસ માટે ઉપયોગી થાય. હવે અહીંયા જે મૂડી રોકાણની વાત કરી છે શું છે તો કે સાદી ભાષામાં પહેલા ટોપિક સમજાવી દો કે અંગ્રેજો છે અથવા તો બ્રિટિશરો છે એ ભારતની અંદર બ્રિટનથી લાવેલી મૂડી અને એ ઉપરાંત ભારતની મૂડી છે એ મૂડી રોકાણ કરતી હતી. પણ એ મૂડી રોકાણ પાછળનો એનો મેઇન હેતુ શું હતો તો કે બ્રિટિશ સરકાર છે, બ્રિટન અર્થતંત્ર છે એને લાભ થાય અને ભારતનું અર્થતંત્ર છે એ નબળું બને એ રીતે એનું મૂડી રોકાણ કરતી હતી. કે બ્રિટિશ શાસન દ્વારા ભારતની અને બ્રિટનની મૂડી રોકાણની દિશા બ્રિટન તરફી અને ભારત વિરોધી રાખવામાં આવી હતી. કે બ્રિટનનું અર્થતંત્ર છે એના દ્વારા ભારતની મૂડી અને બ્રિટનથી લઈ આવેલા પૈસા એટલે કે બ્રિટનથી આવેલા પૈસા છે એનું મૂડી રોકાણ ક્યાં કર્યું હતું ભારતમાં. પણ એનો લાભ મહત્તમ એવી જ જગ્યાએ મૂડી રોકાણ કરવામાં આવતું હતું કે જેનાથી બ્રિટનને ફાયદો થાય અને ભારતને હંમેશને માટે નુકસાની રહે. મૂડી રોકાણથી ભારત પર સામ્રાજ્ય કાયમી રહે અને તેનો બધો લાભ બ્રિટિશ અર્થતંત્રને મળે. એક તો શું છે તો કે ભારતને દેવા તળે દબાવી દીધું કે જેથી કરીને દેવાના નામ પર તે કાયમી ભારતની અંદર શાસન કરી શકે એટલા માટે. અને બીજું શું છે તો કે પોતે ભારતમાં કાયમી ટકી રહેવા માંગતા હતા અને વધારે સમય રોકાય અને મહત્તમ ભારતીય પ્રજા છે ભારતમાં વેપાર વાણિજ્ય છે એનું શોષણ કરવા માંગતા હતા અને બ્રિટિશ અર્થતંત્રને મજબૂતાઈ મળે એના માટે એવો પ્રયત્ન કરતા હતા. દાખલા તરીકે રેલવે રસ્તા પાછળ થયેલું જંગી મૂડી રોકાણ કે જેમ આપણે આગલા ટોપિકની અંદર પહેલા જ જોયું હતું કે ભારતની અંદર રેલવે અને રોડ રસ્તાની શરૂઆત કરાવનાર બ્રિટિશ સરકાર હતી અથવા તો અંગ્રેજો દ્વારા એની શરૂઆત થઈ. હવે આ જે મૂડી રોકાણ કર્યું હતું રોડ રસ્તા
ખર્ચ જે કરેલો હતો એનો હેતુ ભારતને સુખ સુવિધામાં વધારો કરવાનો ન હતો, પણ એને બદલે પોતાનો મહત્તમ લાભ થાય એ તેનો હેતુ હતો. એ હવે જોઈશું. કે આ મૂડીરોકાણ પાછળનો હેતુ બ્રિટનમાં કાચા માલની આયાતને ભારતમાં તૈયાર વસ્તુની નિકાસને લશ્કરી હેતુને અનુકૂળ રહે તેવા રસ્તાને રેલવે રૂટ તૈયાર કરવા. કે જે મૂડીરોકાણ કરેલું હતું ભારતની અંદર રેલવે અને રસ્તા પાછળ, હવે એ રેલવે અને રસ્તા છે એ સામાન્ય રીતે બધી જગ્યાએ વિકાસ કરવામાં નહોતો આવ્યો, પણ કેવી જગ્યાએ વિકાસ થયો તો કે ભારતમાંથી જે કાચો માલ છે એ લઈ જવા માટે, ઇંગ્લેન્ડ સુધી પહોંચાડવા માટે જ્યાં રેલવે અને રસ્તાની જરૂરિયાત હોય તો એવી જગ્યાએ બનાવો. પછી ઇંગ્લેન્ડથી તૈયાર થયેલો માલ છે, ઉદ્યોગોમાં તૈયાર થયેલો માલ એ ભારતના બજારોની અંદર પહોંચાડવા માટે જ્યાં રોડ રસ્તા અને રેલવેની જરૂરિયાત હોય ને ત્યાં, અને એ ઉપરાંત શું છે તો કે લશ્કરની હેરફેર માટે, કે જ્યાં અંગ્રેજ ટોળકીઓ આવેલી હોય, અંગ્રેજ શાસન હોય તો ત્યાં આસાનીથી લશ્કર પહોંચાડી શકાય, જેમાં અનુકૂળતા રહે એવા જ રોડ રસ્તાઓ છે, એવા જ રોડ રસ્તાઓના રૂટ એને તૈયાર કરાવેલા હતા. હવે આ રોડ રસ્તાઓ તૈયાર કરવા માટે થઈ અને જે મૂડી હતી એની ઉપર વ્યાજ છે એ વ્યાજની ચૂકવણી ભારત કરતો હતો, અને જ્યારે રોડ રસ્તાનો મહત્તમ ઉપયોગ કોણ કરતો હતો? બ્રિટન સરકાર કરતી હતી, તો બ્રિટિશરો એનો લાભ લેતા હતા. એ રહેવા માટે ઉચ્ચ તજજ્ઞો અને અધિકારીઓને બ્રિટનથી ઊંચા દરે લાવતા, એ રેલવેથી પરિચિત ન હતા, એટલા માટે રેલવેના રૂટ તૈયાર કરવા માટે થઈ અને જે કારીગરો, એન્જિનિયરો કે ઊંચા તજજ્ઞો કે એન્જિનિયર દરજાની વ્યક્તિની જરૂર પડે અને અધિકારીઓ, તો આ બધા અધિકારીઓ ક્યાંથી આવતા હતા તો એ બ્રિટનથી મંગાવવામાં આવતા હતા, ઊંચા દરે એટલે કે ઉચ્ચ પગાર ચૂકવી અને એની અંદર એને ભારતની અંદર લઈ આવવામાં આવતા હતા. શિક્ષણ પાછળ મૂડીરોકાણ કરી બ્રિટિશ સરકારને અનુકૂળ એવા કારકુનો મળી રહે તેવું શિક્ષણ અપાતું મૂડીરોકાણ ખર્ચ કરવામાં આવ્યું. કે જેવી રીતે કે રેલવે અને રસ્તાઓની અંદર જે રીતે મૂડીરોકાણ કર્યું એ પોતાને લાભ થાય તે કર્યું, એવી રીતે શિક્ષણ પાછળ કે ભારતની અંદર શિક્ષણનો પાયો નાખનાર પણ અંગ્રેજ સરકાર હતી, કે એ લોકોએ એવું જ શિક્ષણ આપતા કે જેનાથી પોતાને અનુકૂળ એવા કારકુનો એટલે કે ક્લાર્કની જે જરૂર પડે એ ક્લાર્કનું જે જ્ઞાન હોય ને એ જ્ઞાન સીમિત પૂરતું જ એવું જ શિક્ષણ આપવામાં આવતું. એટલા માટે જ્યારે અંગ્રેજોએ ભારતની અંદર શિક્ષણની શરૂઆત કરી ત્યારે તેનું માધ્યમ અંગ્રેજી રાખવામાં આવ્યું, ઇંગ્લિશ મીડિયમથી શરૂઆત થઈ હતી. શું કામ તો કે અંગ્રેજો છે એની માતૃભાષા ઇંગ્લિશ હતી એટલે પોતે સરળતાથી સમજી શકે અને બીજાને સમજાવી શકે, એટલા માટે કારકુનો એવા જ તૈયાર કર્યા કે જે પોતેની જે વેપાર વાણિજ્યમાં મદદરૂપ થાય, અને એવું જ શિક્ષણ આપવામાં આવતું, એ સિવાયનું કોઈ પણ જાતનું શિક્ષણ આપવામાં આવતું ન હતું. આ તમામ મૂડીરોકાણ ખર્ચને ઊંચા વ્યાજ દરે બ્રિટનમાંથી મૂડી લાવી ગોઠવવામાં આવ્યું અને તેનો સમગ્ર બોજ ભારતને માથે આવ્યો. કે શિક્ષણ પાછળ, રેલવે પાછળ, રસ્તાઓ પાછળ જે ખર્ચ કરવામાં આવ્યો તો એના માટેની મૂડી છે એ ક્યાંથી લઈ આવવામાં આવતું? ઊંચા વ્યાજ દર સાથે બ્રિટનથી આવતું, અને તેની મૂડી અને વ્યાજ છે એ ચૂકવવાની જવાબદારી કોના ઉપર હતી તો કે ભારતના સિંહે રાખવામાં આવી હતી. એટલે આ રીતે કે ભારતની અંદર કે માળખાકીય સુવિધા વધારી અને એનો લાભ મહત્તમ કોણ લેતા હતા તો કે અંગ્રેજ સરકાર લેતી હતી. ત્યાર પછી છે વિવિધ ભરણાનો બોજો, કે ભારતીય બ્રિટિશ હુકુમતને વહીવટી ચાર્જ પણ ચૂકવવો પડતો, જે હોમ ચાર્જીસ કે ભરણા તરીકે ઓળખાતો. આપણે જે આગળ જોયું કે અંગ્રેજ અધિકારીઓ ભારતની અંદર જે વહીવટ કરતા એના બદલામાંથી રાજાઓ પાસેથી એનો ચાર્જ લેતા, કે જેને શું કહેવામાં આવતું કે હોમ ચાર્જીસ કે ભરણા તરીકે ઓળખવામાં આવતો. કે જેવી રીતે ક્યાં ચાર્જીસ એની અંદર હતા તો કે કોઈ પણ બ્રિટિશ અધિકારી હોય તો એનો પગાર છે, પેન્શન છે, એને જે ભથ્થા આપવામાં આવતા હોય તે છે, પછી લશ્કર હોય તો લશ્કરનો ખર્ચ, અને જે અંગ્રેજ પાસેથી જે દેવું લીધેલું હોય તો એ દેવા છે, દેવા પરનું વ્યાજ, આવા બધી વસ્તુઓ છે એ તેના સ્વરૂપે કે વસૂલ કરવામાં આવતા હતા. કે આ રીતે ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. ટૂંકમાં કહી શકાય કે અંગ્રેજ સરકાર જેટલી સેવાઓ આપતા હતા એના બદલામાં ભારતીય રાજાઓ પાસેથી અને
શું કરતા હતા તો એના બદલામાં એટલું વળતર મેળવતા, જેના આધારે બનતું બજેટ બ્રિટનમાં રજૂ થતું. 1924-25માં 300 લાખ પાઉન્ડ ચૂકવી અને 1945માં 1350 લાખ પાઉન્ડ થવા પામી હતી. હવે જો આ રકમ કોઈ નાની જૂની નહોતી, આખા ભારતની અંદરથી જે ચાર્જના સ્વરૂપમાં અથવા તો ભરણાના સ્વરૂપમાં જે રકમ મળતી હતી એ રકમ એકઠી કરી અને બ્રિટનની પાર્લામેન્ટમાં બજેટના સ્વરૂપમાં રજૂ કરવામાં આવતી હતી. હવે એ રકમ કેવી હતી તો કે 1924-25ની સાલમાં જે બજેટની અંદર જે રકમ આપેલી હતી ભારત તરફથી એ 300 લાખ પાઉન્ડ કિંમત ચૂકવવામાં આવી હતી. ભરણા તરીકે 300 લાખ પાઉન્ડ એની અંદર આપવામાં આવી હતી અને એ જ રકમ છે 1945 એટલે કે આઝાદીના 2 વર્ષ પહેલા જ્યારે ઇંગ્લેન્ડની અંદર આ રકમ ચૂકવવામાં આવી ત્યારે એનો આંકડો કેવો હતો તો કે 1350 લાખ પાઉન્ડ છે એ ભારતે આપ્યા. અંગ્રેજ સરકારને અથવા તો બ્રિટિશ સરકારને એટલા રકમ આપેલી. આવી ચૂકવણીથી ભારત ગરીબ અને ભારતના ભોગી બ્રિટન ધનવાન બની ગયું. કે આવી રીતે કે જે ભરણાના સ્વરૂપમાં જે રકમ ચૂકવવામાં આવતી હતી એનાથી શું થયું તો કે ભારત છે એનું અર્થતંત્ર દિવસે દિવસે ગરીબ બનવા માંડ્યું અને એના સામે કે બ્રિટન સરકાર છે, બ્રિટિશ અર્થતંત્ર છે એ ભારતનું શોષણ કરી અને વધારે મજબૂત બન્યું. તો આ રીતે જ્યારે 1947ની અંદર 15મી ઓગસ્ટ 1947ની અંદર જ્યારે ભારત આઝાદ થયું ત્યારે 150 વર્ષના સમયગાળામાં કે અંગ્રેજોએ ભારત ઉપર 150 વર્ષ સુધી સામ્રાજ્ય કર્યું. જ્યારે અંગ્રેજો ભારતમાં નહોતા આવ્યા ત્યારે ભારત છે એ ઇંગ્લેન્ડ કરતાં ભારતનું અર્થતંત્ર છે ઇંગ્લેન્ડ કરતાં પણ વધારે મજબૂત હતું. પણ 150 વર્ષના શાસન દરમિયાન કે બ્રિટન સરકારે અથવા તો બ્રિટને એટલું શોષણ ભારતનું કર્યું કે જેના લીધે થઈ અને ઇંગ્લેન્ડ છે એ સમૃદ્ધ દેશ બની ગયો અને એની સામે ભારત દેશ છે 150 વર્ષની ગુલામી બાદ એનું અર્થતંત્ર પડી ભાંગ્યું અને કાયમને માટે